ડાયાબિટીસ છે અને ખભો થોડો જકડાઈ ગયો છે તો આ આપના માટે છે. ડાયાબિટીસમાં ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા સામાન્યતઃ વધુ હોય છે, જે 40 થી 60ની ઉંમરમાં વધારે જોવા મળે છે. ફ્રોઝન શોલ્ડરમાં દુખાવો સમય જતાં મટી શકે છે, પણ ઘણી બધી વખત મૂવમેન્ટ પૂરેપૂરી પાછી આવતી નથી. એથી સ્ટીફનેસની શરૂઆત હોય ત્યારે જ જો આપણે ધ્યાન રાખી લઈએ તો એને આગળ વધતો અટકાવી શકાય છે. સ્ટીફનેસની શરૂઆત થતાં જ આટલું અવશ્ય કરો. ખભા પર ગરમ શેક કરો. આ 2 કસરત ખાસ કરો. ખભાનો ઉપયોગ બંધ બિલકુલ ના કરશો. પેઇન ફ્રી રેન્જમાં જેટલી મૂવમેન્ટ થઈ શકે એટલી ચાલુ રાખો. ચાલવું ખૂબ જ જરૂરી છે અને ચાલવાની સાથે સાથે હળવી કસરતો અને મોબિલિટી એક્સરસાઇઝીસ ખાસ કરવી. ખભાના જકડામણને અવગણશો નહીં. પ્રોપર ફિઝિયોથેરાપી અને સાચી એક્સરસાઇઝીસથી તમારી હલનચલન અને ખભાની મૂવમેન્ટ સદંતર પાછી મેળવી શકાય છે.